નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ જે ફોર્મ ફરજિયાત ભરવાનું હોય છે, એટલે કે W103નું ફોર્મ જે વિદ્યાર્થીઓને કમ્પલસરી ભરવાનું હોય છે, એના વિશે માહિતી મેળવવાના છીએ। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે W103નું મિનિંગ કોને છે, W103નું ફોર્મ છે એ કોને ભરવાનું રહેશે, W103નું ફોર્મ તમારે ક્યારે ભરવાનું હોય છે, W103નું ફોર્મ કઈ રીતે ભરવું અને આ ફોર્મ તમે છે એ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। W103નું ફોર્મ કોલેજમાં ભરવામાં આવશે કે યુનિવર્સિટીમાં, એટલે કે આ ફોર્મ તમારે કોલેજમાં જઈને ભરવાનું હોય કે યુનિવર્સિટીમાં જઈને, અને W103નું ફોર્મ ના ભરીએ તો શું થાય, અને આ ઉપરાંત W103નું ફોર્મ ભર્યા પછી તમારી જે માર્કશીટ છે એ ક્યારે આવશે અને ક્યાં આવશે, એટલે કે આ માર્કશીટ તમારી યુનિવર્સિટીમાંથી જઈને લેવાની રહેશે કે કોલેજમાં જઈને લેવાની રહેશે, એ તમામ માહિતી મેળવીશું। પહેલાં હું તમને આ તમામ પ્રશ્નોના જવાબ આપીશ અને પછી તમારે ફોર્મ કઈ રીતે ભરવું એ તમને હું પ્રેક્ટિકલ ફોર્મ ભરીને દેખાડીશ। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં આપણે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે W103નો મિનિંગ શું થાય। તો W103 એટલે કે તમારું જે પરિણામ છે એ વિથ હોલ્ડ રાખવામાં આવેલું છે, એટલે કે તમે છઠ્ઠા સેમેસ્ટરની એક્ઝામ પાસ કરેલી હોય પરંતુ તમારે આગળના 1 થી 5 સેમેસ્ટરની અંદર કોઈ પણ જગ્યાએ એટીકેટી આવેલી હોય અને એનું જો પરિણામ હજુ સુધી ના આવ્યું હોય અથવા તો એની એટીકેટી તમારે સોલ્વ કરવાની બાકી હોય તો તમારા પરિણામની અંદર W103 લખેલું આવે છે। તો W103નું ફોર્મ કોને ભરવાનું રહેશે, તો જે વિદ્યાર્થી મિત્રોએ છેલ્લા સેમેસ્ટરની એક્ઝામ પાસ કરી લીધી હોય, સેમેસ્ટર 4 અનુસ્નાતકની અંદર અને સ્નાતકની અંદર સેમેસ્ટર 6 પાસ કરી લીધેલું હોય, પરંતુ એમને આગળના કોઈ પણ એક સેમેસ્ટરની અંદર એટીકેટી આવેલી હોય અને એનું પરિણામ આવી ગયું હોય, પણ એટલે કે જો ફોર એક્ઝામ્પલ હું તમને થોડું એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમને સારું રહેશે। જો કોઈ વિદ્યાર્થી છે એણે આપણે BA સેમેસ્ટર 6ની જે એક્ઝામ છે એ પાસ કરી લીધી છે, પરંતુ જ્યારે એ અભ્યાસ કરતો હતો ત્યારે એને સેમેસ્ટર 2ની અંદર એટીકેટી આવી ગઈ હતી। આ એણે એક્ઝામ છે એ પાસ કરી દીધી છે સેમેસ્ટર 2, એની માર્કશીટ પણ આવી ગઈ છે અને એનું જે BA સેમેસ્ટર 6નું રિઝલ્ટ છે એની અંદર W103 લખેલું આવે છે। તો આ વિદ્યાર્થી મિત્રને એની ઓરિજિનલ માર્કશીટ લેવા માટે W103 વગરની એના માટે એને W103નું જે ફોર્મ છે એ ભરવાનું રહેશે। ઇન શોર્ટ, જે વિદ્યાર્થી મિત્રોને અગાઉના કોઈ પણ એક સેમેસ્ટરની અંદર એટીકેટી આવેલી હોય એના કારણે એમને W103 લખેલું હોય છે અને એટીકેટીવાળા વિદ્યાર્થીઓએ આ W103નું ફોર્મ છે એ ભરવાનું હોય છે। W103નું ફોર્મ ક્યારે ભરવાનું હોય છે, તો આ ફોર્મ તમારે જ્યારે છેલ્લા સેમેસ્ટરનું માર્કશીટ હોય એનું રિઝલ્ટ આવી જાય ઓનલાઈન, એના પછી તમારે આ ફોર્મ છે એ ભરવાનું હોય છે। W103નું ફોર્મ ભરવા માટે તમારા આગળની તમે જે એટીકેટી આવે એનું પરિણામ પણ આવી ગયેલું હોવું જરૂરી છે, એટલે કે તમે સેમેસ્ટર 6ની અંદર અભ્યાસ કરતા હોય, તમારે સેમેસ્ટર 2ની અંદર એટીકેટી આવેલી હોય તો એ સેમેસ્ટર 2ની એટીકેટીની એક્ઝામ તમે આપેલી હોવી જોઈએ અને એનું પણ પાસવાળું રિઝલ્ટ છે એ તમારા જોડે હોવું જરૂરી છે। તો છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ ઓનલાઈન આવે એના પછી તમારે W103નું જે ફોર્મ છે એ ભરવાનું હોય છે। W103નું ફોર્મ તમે નહીં ભરો તો તમારી માર્કશીટ છે એ યુનિવર્સિટી દ્વારા તમારી કોલેજમાં મોકલવામાં આવશે નહીં। આગળ જોઈએ તો W103નું ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરવું। તો W103નું ફોર્મ કઈ રીતે ભરવું એ હું તમને પ્રેક્ટિકલ ફોર્મ છે એ લઈ અને દેખાડીને બતાવું છું આ પ્રશ્નો પૂરા થઈ જાય એના પછી। અને ફોર્મ ડાઉનલોડ કઈ રીતે કરવું, તો યુનિવર્સિટીની વેબસાઇટ પરથી તમે આ ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકો છો। વેબસાઇટની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું અને જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ આ ફોર્મનો નમૂનો હું મૂકી દઉં છું। પછી પ્રશ્ન છે કે W103નું ફોર્મ કોલેજમાં ભરવામાં આવશે કે યુનિવર્સિટીમાં। તો W103નું ફોર્મ ભરવા માટે તમારે યુનિવર્સિટીમાં જવું પડશે, ત્યાં જઈ અને ફોર્મ ભરી જે યુનિવર્સિટીનો વહીવટી વિભાગ છે ત્યાંની જે બારી છે ત્યાં જઈ અને તમે આપશો તો યુનિવર્સિટી દ્વારા તમારું ફોર્મ પ્રોસેસ કરીને માર્કશીટ છે એ મોકલવામાં આવશે। જો W103નું ફોર્મ ના ભરીએ તો શું થાય, જો તમે W103નું ફોર્મ નહીં ભરો તો તમારી માર્કશીટની અંદર W103 લખેલું આવશે, એનો મતલબ તમે બીજે ક્યાંય એડમિશન લઈ શકશો નહીં અને તમારી માર્કશીટની અંદર ઓલરેડી વિથ હેલ્ડ લખેલું રહેશે અને યુનિવર્સિટી દ્વારા તમારી માર્કશીટ છે એ ક્યારેય પણ અપ્રૂવ કરવામાં આવશે નહીં, એટલે કે રિલીઝ કરવામાં આવશે નહીં। માર્કશીટ ઓરિજિનલ માર્કશીટ મેળવવા માટે તમારે W103નું ફોર્મ ભરવું આવશ્યક છે। પછી W103નું ફોર્મ ભર્યા પછી માર્કશીટ ક્યારે આવશે અને માર્કશીટ ક્યાં આવશે, તો જનરલી W103નું ફોર્મ ભર્યા પછી 15 થી 20 દિવસની અંદર તમારું રિઝલ્ટ છે એ યુનિવર્સિટી દ્વારા તમારી કોલેજની અંદર મોકલી આપવામાં આવતું હોય છે। એટલે કે તમે W103નું ફોર્મ ભરો એના પછી તમારી માર્કશીટ છે એ 15 થી 20 દિવસ પછી તમારી કોલેજની અંદર જઈ અને તમારે લેવાની હોય છે। તો આ તમામે તમામ પ્રશ્નો હતા W103ના ફોર્મ રિલેટેડ। હવે આપણે જોઈએ કે તમે ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરી શકશો। તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ છે
અરજી ફોર્મ W103 માટેનું. આ ફોર્મ તમારે યુનિવર્સિટીમાં જઈ અને ભરી અને જે વહીવટી વિભાગ છે ત્યાં આપવાનું હોય છે. આ ફોર્મ ઓનલાઈન નહીં પણ ઓફલાઈન ભરવાનું હોય છે. તો એની અંદર સૌપ્રથમ તમારે તમારું નામ લખવાનું છે, પછી તમારે તમારું સરનામું અહીંયા લખી દેવાનું છે, પછી તમે તમારો જે મોબાઈલ નંબર જે ચાલુ હોય એના પર કોન્ટેક્ટ થઈ શકે હોય એવો નંબર તમારે અહીંયા લખવાનો છે, અને તમે કઈ તારીખે આ ફોર્મ ભરી રહ્યા છો એની વિગત તમારે અહીંયા નાખવાની છે. એના પછી લખેલું છે એ પ્રમાણે પ્રતિ પરીક્ષા નિયામક શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ. પછી જે વિષયની અંદર જે ખાલી જગ્યા આપેલી છે અહીંયા તમારે લખવાનું છે પરીક્ષા માર્ચ, જૂન, ઓક્ટોબર, ડિસેમ્બર 2022-23નું પરિણામ W103માં છે તે જાહેર કરવા બાબત. તો અહીંયા તમે જે વર્ષની અંદર પરીક્ષા આપી હોય એ તમારે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, તમે આ વર્ષે પરીક્ષા આપી હોય તો તમે શું લખશો? માર્ચ 2024ની, માર્ચ જૂન 2024ની પરિણામ W103માં છે તો એ જાહેર કરવા બાબત. પછી આ તમે અહીંયા અરજી કરો છો જે પરીક્ષા નિયામક છે એમને. માનનીય સાહેબશ્રી, સવિનય સાથે જણાવવાનું કે મારું માર્ચ, જૂન, ઓક્ટોબર, ડિસેમ્બરનું પરિણામ અહીંયા પણ તમારે લખવાનું છે 2024 અથવા તમારે જે પણ યર આવતું હોય એ W103 હેઠળ છે. આથી હું મારી વિગત નીચે પ્રમાણે મોકલી આપું છું. વિદ્યાર્થીની TY BA, TY BCom એટલે કે જે આ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ હોય એમના માટે જ હોય છે, એટલે કે TY. પછી પરીક્ષા તમારે અહીંયા લખવાની છે માર્ચ, જૂન, વર્ષ લખશો 2024. પછી તમારો જે સીટ નંબર હોય એ તમારે અહીંયા લખવાનો છે, અને એના પછી તમારે જેટલી પણ માર્કશીટ હોય એ તમામની વિગત તમારે અહીંયા લખવાની છે. સૌપ્રથમ તમે શું લખશો? ફોર એક્ઝામ્પલ, એક્ઝામનું નામ કયું તમે એક્ઝામ આપી છે આપણે, તમે જો ઓક્ટોબર, ડિસેમ્બર 2021. પછી તમે અહીંયા પહેલાં ઓક્ટોબર, ડિસેમ્બર લખી દેજો, પછી અહીંયા 2021 લખજો, અને એક્ઝામની નામની અંદર તમારે એવું લખવાનું ઓક્ટોબર, ડિસેમ્બર, ફોર એક્ઝામ્પલ BA સેમેસ્ટર 1. પછી તમારે અહીંયા તમારો સીટ નંબર લખવાનો, અને પછી રિઝલ્ટ જે SGPAની અંદર આવ્યું હોય તમારે એ રિઝલ્ટ લખવાનું રહેશે. પછી તમે BA સેમેસ્ટર 2ની વિગતો લખશો, BA સેમેસ્ટર 3ની વિગતો લખશો. જે તમામ જેટલી પરીક્ષા તમે આપી હોય એટલી તમે પરીક્ષા છે એની વિગતો અહીંયા લખશો. જો તમને આ 6 ખાના ઓછા પડે તો તમારે અહીંયા આવી રીતે ખાનું બનાવી અને 7મી વિગત લખી અને પછી તમારે જે છે વિગતો એ લખવાની રહેશે. અને પછી લાસ્ટની અંદર તમારે સહી કરવાની છે, અને તમારે તમામ સેમેસ્ટરની જે પણ માર્કશીટ હોય એ માર્કશીટની નકલો સાથે જે યુનિવર્સિટીનું વહીવટી વિભાગ છે ત્યાં જઈ અને આ ફોર્મ છે એ સબમિટ કરવાનું છે. જેવું તમે આ ફોર્મ સબમિટ કરાવશો એના 15 થી 20 દિવસ પછી તમારી માર્કશીટ છે એ યુનિવર્સિટી દ્વારા કોલેજની અંદર મોકલી આપવામાં આવશે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે W103 ફોર્મ શું છે, એ કયા વિદ્યાર્થીઓને ભરવાનું હોય છે, ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું અને સબમિટ ક્યાં કરવાનું છે એ તમામ માહિતી મેળવી છે. આશા રાખું છું આજના આ વિડીયોની અંદર મેં જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.